જે આજે જે આ બે સોસાયટીનો પ્રશ્ન હતો એની માટે જે વિઝિટ કરી એની વિશે શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરી બાબતે માનનીય પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજરોજ વડિયા સીમનું જે પાણી જે કુદરતી વહેણ જાય છે એમાં વચ્ચે આવતી સોસાયટીઓમાં સત્યમનગર, રોયલ સનસિટી ફેઝ 1, આગળ ફેઝ 2 અને કોતર સુધી જે પાણી જાય છે એ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડતા એ પાણી ગરકાવ થાય છે અને જે સત્યમનગર સોસાયટી અને રોયલ સનસિટીના જે રહીશો છે એમને વારંવાર એ પાણી ભરાવાથી એમને નુકસાની થાય છે. એ બાબતે એનો નિકાલ કરવા માટે બંને સોસાયટીના રહીશો અને પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખી હતી અને જે માટી જે પુરાણ કરેલ છે એને સમતલ કરી જે પાણીનો પ્રવાહ છે એ વહેણ કુદરતી વહેણ જવા દઈએ એવી સમજૂત કર્યા છે અને બંને સોસાયટીના રહીશો એ બાબતે સહમત પણ થયા છે અને આવનારા સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભવિષ્યના આયોજનમાં ગટર લાઇનના જે નાળા છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને વડિયા સીમનું જે પાણી છે એ કુદરતી વહેણ આપોઆપ નીકળી જાય, સરળતાથી નીકળી જાય અને તમામ સોસાયટીના જે રહીશો છે એમને જે પાણીના ભરાવાથી જે હાલાકી થાય છે એ દૂર થાય એ જ વહીવટી તંત્રની તૈયારી છે. આપનું નામ ને હોદ્દો શું? હું એસ એન પઠાણ, તાલુકા વિકાસ અધિકારી, નાંદોદ.